તારીખ 3-4 ફેબ્રુઆરી માં લગભગ ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. અમદાવાદમાં તો આજે જ વાદળો આવવાની શરૂઆત થઈ ગઈ છે. ગાંધીનગરમાં વાદળો આવવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને રાજ્યના મહદ ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. હવામાનમાં જોવા જઈએ તો આજે પશ્ચિમી વિક્ષોભ આજે હમણાં આવ્યો છે, તેના કારણે કંઈક હવામાનમાં ફેરફાર થશે. રાજસ્થાનના ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચા છે. દેશના લગભગ ઉત્તર પૂર્વીય ભાગોમાં જરા બંગાળાની બાજુમાં એક એન્ટી સાયક્લોન બનશે, જેના કારણે બંગાળ ઉપસાગરનો ભેજ અને એ અરબ સાગરનો ભેજ, આ બંને ભેજના કારણે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં લગભગ વાદળો પહોંચશે અને એક પશ્ચિમી વિક્ષોભ આવશે. ત્યારબાદ 4 તારીખે પર એક પશ્ચિમી વિક્ષોભ આવશે. એટલે એક પછી એક આવતા પશ્ચિમી વિક્ષોભના કારણે દેશના હવામાનમાં પલટો આવશે. સાથે સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા રહેશે. તારીખ 3-4 ફેબ્રુઆરી માં લગભગ ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. અમદાવાદમાં તો આજે જ વાદળો આવવાની શરૂઆત થઈ ગઈ છે. ગાંધીનગરમાં વાદળો આવવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને રાજ્યના મહદ ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. પરંતુ કમોસમી વરસાદ અંગે જોઈએ તો પૂર્વીય રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં કંઈક છાંટા પડી શકે છે. સાબરકાંઠાના ભાગો કે કંઈક પંચમહાલના ભાગો અને ઉત્તર ગુજરાતના કંઈક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે. જ્યારે અન્ય ભાગમાં વાદળ વાયુ રહેવાની શક્યતા રહેશે. એટલે આ નબળી પડેલી સિસ્ટમથી કોઈ મોટા માવઠાની આશંકા હવે જણાતી નથી. પરંતુ આ પશ્ચિમી વિક્ષોભ હટી જતાં તારીખ 5, 6 અને 7માં ઠંડી પુનઃ આવશે અને આ ઠંડી લગભગ ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના પશ્ચિમ ભાગમાં પણ 11 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ લગભગ 10-11 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગમાં 13 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ ઉષ્ણતામાન 14-15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં 13 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે. વલસાડના ભાગમાં કંઈક ઊંચું રહેશે. જામનગરના ભાગમાં કંઈક ઠંડી રહેવાની શક્યતા રહેશે. તારીખ 5, 6 અને 7માં ઠંડી સવારના ભાગમાં આવી શકે છે. જો કે મહત્તમ ઉષ્ણતામાનમાં પણ ખાસ મોટો વધારો થશે નહીં. લગભગ 28 ડિગ્રી કે 29 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન રહી શકે છે. 10મી ફેબ્રુઆરીથી મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે અને કોઈ ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અન્ય પશ્ચિમ વિક્ષોભ અંગે જોવા જઈએ તો તારીખ 23મી ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં એક અન્ય પશ્ચિમ વિક્ષોભ આવશે. જોકે વચમાં કેટલાક પશ્ચિમ વિક્ષોભ આપતા જ છે. તારીખ 10-11માં પણ પશ્ચિમ વિક્ષોભ આવશે. પરંતુ ફેબ્રુઆરીના અંતમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આપતા પુનઃ માવઠા જેવી સ્થિતિ સર્જાય કે વાદળો ઘેરાય એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. માર્ચ એપ્રિલમાં પણ કમોસમી વરસાદની સંભાવના રહે છે. જી.